નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોલસાથી ભરેલી બે માલગાડીઓ પંજાબમાં અથડાઈ. કોલસાથી ભરેલી બે માલગાડીઓ ઊભી હતી. અચાનક એક માલગાડીનું એન્જિન છૂટું પડી ગયું અને બીજી માલગાડી સાથે અથડાયું. ટક્કર એટલી જોરદાર હતી કે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલીક બોગી એકબીજા ઉપર ચડી ગઈ હતી. એન્જિન પણ પલટી ગયું અને બીજા ટ્રેક પરથી પસાર થતી અંબાલા જમ્મુ તાવી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. ટક્કર થતાં જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાયલટે અચાનક ઇમરજન્સી બ્રેક લગાવી હતી. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે 500થી વધુ લોકોના જીવ બચી ગયા હતા. પરંતુ આ અકસ્માતમાં બંને માલગાડીઓના લોકો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફતેહગઢ સાહિબના સરહિંદ રેલવે સ્ટેશનથી થોડે દૂર માધોપુર ચોકી પાસે ડીએફસીસી ટ્રેક પર રવિવારે સવારે 3:30 આ અકસ્માત થયો હતો.